પણ બાપ આપણે ધાન ખાયા માની તો આને શું ઓળખ્યું એટલે કીધું છે ભાઈ તમે ઓળખવા વાળા ગયા મળી સમજવા વાળા ગયા આ પાપી ખોરિયા ને છેતરતી આ લાકડિયા તારનો ધણી માતાજી મસો અહીંયા નહીં પણ ભરવાડનો દીકરો વિદેશમાં હોય ને ભલામણા વિદેશમાં માતાજી મસો ભૂકી જાય આપણે કારી મસો કહી છે કારી મસો શું કામ કહી છે જેને દેવ હાલો 100 મહિના જેને અન્ન પાણી પોતાનું શરીર ખોખું કરી નાખ્યું ને તઈએ દેવી હાભરે ઓ ભાઈ આ ભૂ થઈ જવું કઈ હેલી વાત નથી તમે વિચાર કરો એક ભૂવો એક પઢિયાર એટલે આખા પરિવારને ઝૂકીને રહેવું પડે કોઈ હીણું બોલે કોઈ હારું બોલે પણ બાપ આ તો દેવીના ફિગ્યાની પાર ઉતારી દીધી આ બહુ કસોટી કરે કે મારી વસ્તી મને ક્યાં સુધી ટપોરા કરે છે મારી વસ્તી ક્યાં સુધી વિશ્વાસ થઈ બેહે કે બાપ કે મારી વસ્તી ક્યાં સુધી મારા માથે ભરોસો રહે આ દેવી રહીને એક દી ધોરા દીએ તારા દેખાડે ભાઈ કે કોઈ ભુવા ભડિયાર માથે કોઈ ભુવા માથે દુઃખ પડે પણ બાપ જ્યારે દુઃખ ની વેળા પડે ને એ ત્યારે જ્યારે કોઈ સાંભળે ને તેથી તમારી મસો આગળ ઉભું રહી જવું મળી કે માં દુનિયાની માલિકો મારું કોઈ નથી સાંભળતું કે માં હારા ના કાઢે તો જગત બેહે પણ સાહેબ ભિખારી માંથી રાજા બનાવે તો એમ જો મારી મસો બનાવે હો માં દુનિયાની માલિકો ક્યાં જાય કેની આગળ જઈને આવું કરી જ્યારે દુનિયામાં તમારું કોઈ સાંભળે નહીં એ કાળા માથાના માલવીના બધાય પગથિયા બંધ થઈ જાય ને ભાઈ તો તમે તો નહીં કોઈ દીકરીએ પાણી અરે મારી મસોને જીવો કર્યો હોય ને ભાઈ
લીલાના સડકાની દેવી મારી જીવની જીવાયું તન મનાવું તન કોણ મનાવે મારા શાયર તન કોણ રીજા ઉગતાના જનાની મારી મેરડીને ટપોરા કરાય નહીં